એક તળાવ હતું, મોટું તળાવ, સરોવર. અને સરોવરમાં દેડકા રહે બધા. દેડકા દેડકા એટલે સમજો છો ને? પેલા દેડકા કુદાકુદી કરે, દેડકા રહે કિનારે, બધા આંટા મારે. એક નાની દેડકી હતી અને એની માં ને એનો બાપો ને એ બધા ફરવા ગયેલા, જરા વિચરણમાં ગયેલા. અને સવારનો સમય, નાની દેડકી એક હરણ પાણી પીવા આવ્યું. જંગલનું હરણ પાણી પીવા આવ્યું. હરણ તો તમે જોવો છો ને, મૃગ કેવડું મોટું હોય, એ મોટા શિંગડા એના જોરદાર હોય. જોયું છે ને તમે? કેટલાય મૃગ જોયું છે હરણને? આમ નહીં જોયું, ચિત્રમાં તો જોયું જ હશે, છોકરાઓ જોયું છે ને ચિત્રમાં. તો આંગળી ઊંચી કરો ને, ભૂંડ્યો આવું શું કરો છે? હરણ એનું કેવડું મોટું હોય, કે કૂતરા જેવડું ના હોય, બહુ મોટું હોય. હવે હરણ પાણી પીવા આવ્યું. ઓલી દેડકી તો પેલું દેડકીનું બચ્ચું હતું ને, એને તો પહેલી વખત આવડું મોટું પ્રાણી જોયું. તે તો જોયા જ કરે કે આવડું મોટું મારું બેટું. એને તો દેડકા જ ભાળેલા. એને ભાળેલા શું? પહેલા દેડકા જ ભાળેલા, વધુ કાચબો ભાળેલો, વધુ માછલા ભાળેલા. આવડું મોટું હરણ જોયું એટલે તો પેલો તો કૂદકા મારે કે મારું બેટું આવડું મોટું. એ તો જતો રહ્યું પાણી પીને હરણ. પછી એની માં આવી ને, એટલે એની માન કે માં મેં આજે એક પ્રાણી જોયું. પેલું બચ્ચું કે છે, મેં આજે બહુ મોટું પ્રાણી જોયું. કે મોટું એટલે? અરે બહુ મોટું. તો કે પણ કેવું મોટું? તો કે જો હું ફૂલી જાઉં, ફૂલીને બતાવું કે. એટલે પેલું બચ્ચું હતું ને, પેલું નાનું દેડકીનું, એટલે એને એકદમ શ્વાસ ભરીને ફૂલાણું. આવડું? તો કે આવડું નહીં, જો હજુ શ્વાસ ભરું. આવડું? તો કે ના આવડું નહીં. તો કે આવડું નહીં. હવે બહુ શ્વાસ ભરવા ગયો, બીજું શું થયું? પેલા ફૂટી ગયું, ફક્ત એને ફૂટી ગયું. એ કંઈ હરણનું માપ કાઢી શકશે ને? હરણને કેવડું એ બતાવી શકે પેલા? એમ આપણે બધા દેડકા જેવા. હવે હું નો કરીએ પેલા. મોટા પુરુષ એ હરણ જેવા છે ભાઈ, હાથી જેવા. હરણ જેવા નહીં, હાથી જેવા છે. અને આપણા માટે થઈને, આપણી ઉપર કૃપા કરીને, આપણા જેવા થઈને વિચરે, માણસની જોડે માણસ જેવા થઈને ફરે, એ જ આપણી ઉપર મોટામાં મોટી મહેર કહેવાય ભાઈ. નહીંતર આપણે એમની જોડે હેત ન થાય તો આપણે પ્રીતિ કેવી રીતે કરી શકીએ? અને એ પ્રીતિ ના થાય તો આમાં પ્રીતિ, ભગવાનમાં પ્રીતિ કેવી રીતે થાય? એ આપણી અને ભગવાન વચ્ચેની કડી છે. મોટા પુરુષ છે ને, આપણી અને ભગવાન વચ્ચેની કડી છે. મુક્તો ભગવાનને મોટા પુરુષ આ લોકમાં માણસ જેવા થઈને વિચરે છે, આપણા જેવા થઈને વિચરે છે. કેમ? કારણ કે આપણને એમની સાથે હેત થાય. મહારાજે વચનામૃતમાં શબ્દ લખ્યો છે કે એની સાથે સુવાણ થાય. મહારાજ આવો શબ્દ બોલ્યા છે, એમની સાથે સુવાણ થાય. સુવાણ થાય એટલે સમજ્યા પેલા? સજાતીપણાનું હેત થાય.